થાઇલેન્ડમાં આયોજિત છઠ્ઠા બિમ્સ્ટેક સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો 21 મુદ્દાનો એક્શન પ્લાન. બિમ્સ્ટેક એથ્લીટ્સ મીટ આ વર્ષે ભારતમાં યોજવાનો મૂક્યો પ્રસ્તાવ. બિમ્સ્ટેક સંમેલન ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ મ્યાનમારના વરિષ્ઠ જનરલ મિન આંગ યાંગ સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી બિલ્ડિંગ બાબતે સહયોગ વધારવા ઉપર થઈ ચર્ચા. પીએમ મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે પણ થઈ બેઠક. બજેટ સત્ર 2025એ રચ્યો નવો ઇતિહાસ. રાજ્યસભામાં 17 કલાકથી વધુ ચાલી ચર્ચા. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે લોકસભામાં 16 અને રાજ્યસભામાં પસાર થયા 14 બિલ. વક્ફ સંશોધન બિલ સંસદમાં પસાર થતાં પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ખુશી. કહ્યું, આધુનિક અને સામાજિક ન્યાય પ્રત્યે સંવેદનશીલ યુગનો થશે પ્રારંભ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલને ગણાવ્યું ઐતિહાસિક. કેન્દ્ર સરકારની મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશાને ભેટ. મહારાષ્ટ્રમાં ખરસિયા પરમલકાસા રેલવે પ્રોજેક્ટને મળી કેબિનેટની મંજૂરી, તો ગોંદિયા જબલપુર રેલવે લાઇનને ડબલ કરવા મળી સ્વીકૃતિ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિઓને મળશે વેગ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર. ગુજકો માસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ. ગુજકો માસોલના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દેશ વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે બાબતે થયા સમજૂતી કરાર. ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે આરોપીઓને ઘટના સ્થળે લાવી ઘટનાનું કરાયું રીકન્સ્ટ્રક્શન. કયા કારણોસર ઘટના બની તે અંગે તપાસ. મૃતકોમાં બાળકો પણ હોવા મામલે ઊભા થયા સવાલ. રાજ્યમાં કમોસમી વરસાદ સાથે હીટ વેવની આગાહી. પોરબંદરમાં આજથી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદ, કચ્છ અને રાજકોટ માટે જાહેર કરાયું યલો એલર્ટ. અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી. ટ્રમ્પની ટેરિફ નીતિના મામલે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 75,400ની નીચે બંધ, તો નિફ્ટીએ ગુમાવી 23,000ની સપાટી. આઈટી, રિયલ્ટી અને પીએસસી શેર્સમાં વેચવાલી. ચાંદીમાં 1700 રૂપિયાનું ગાબડું. ડોલર સામે રૂપિયો 21 પૈસા મજબૂત.